કોઈ બી એવું કોન્ટ્રાસેપ્ટિવ નથી કે જે 100% સેફટી આપે પ્રેગ્નન્સી ના રહેવાની કે પછી STI ના થવા માટે. એવું કોઈ બી કોન્ટ્રાસેપ્ટિવ 100% ગેરંટી નથી આપતું. ખાલી એક જ વસ્તુ છે કે જે 100% ગેરંટી આપે, એ છે એબ્સ્ટિનન્સ. એબ્સ્ટિનન્સ એટલે આપણે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ટાળો. જો એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ના થાય તો જ તમે 100% ખાતરી રાખી શકો કે ગેરંટી રાખી શકો કે મને બેબી કન્સીવ નહીં થાય ત્યારે. પણ આનો પણ આ પ્રશ્ન છે કે 100% નથી ઇફેક્ટિવ, તો શું કરવા યુઝ કરવું જોઈએ આપણે કોન્ટ્રાસેપ્ટિવ? 100% ઇફેક્ટિવ નથી એટલા માટે જ આપણે કોઈ એક વસ્તુ પર રિલાય નહીં રહેવાનું. કે સપોઝ એક કોન્ટ્રાસેપ્ટિવનું એફિકસી કોન્ડમ્સનું લઈએ આપણે, ચલો 87% છે એનું એફિકસી, બરાબર. પણ એ 87% બી ક્યારે હોય કે જ્યારે તમે એને વ્યવસ્થિત જે ગાઈડલાઈન આપી છે કે જે રીતે બોક્સ ઉપર લખ્યું છે કઈ રીતે યુઝ કરવાનું, એ રીતે યુઝ કરો તો 87% છે. અથવા તમે કોઈ ભૂલ થઈ ગઈ ચલો એ યુઝ કરતી વખતે, તો એનો પર્સન્ટેજ હજુ ઘટી જશે. 87 થી ઘટીને 82, 80 થઈ જશે જો આપણાથી મિસ્ટેક થઈ એ પ્રોડક્ટ યુઝ કરતી વખતે. તો એટલા માટે સેફ રહેવા માટે આપણે એક કોન્ટ્રાસેપ્ટિવ પર જ ના રહી શકાય. એક સાથે આપણે 2 કોન્ટ્રાસેપ્ટિવ કે એથી વધુ કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરી શકીએ છીએ. જેમ કે સપોઝ આપણે એક કોન્ટ્રાસેપ્ટિવ કોન્ડમ યુઝ કરી રહ્યા છીએ, તો એની જોડે આપણે રિધમ મેથડ પણ યુઝ કરી શકીએ છીએ. રિધમ મેથડ એટલે કે આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ જે હોય એમાં અમુક સમય સેફ પીરિયડ હોય, અમુક સમય અનસેફ પીરિયડ હોય, એના પછી ફરીથી સેફ પીરિયડ આવે. ને આ જે સેફ અનસેફ પીરિયડ વાળું જે છે એ આપણે મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશન્સ પણ આવે છે કે જે આપણું મેન્સ્ટ્રુઅલ સાયકલ ટ્રેક કરી શકીએ આપણે. તો એમાં તમે જોઈ શકો કે તમારો સેફ પીરિયડ કયો છે અને અનસેફ પીરિયડ કયો છે. તો તમે સેફ પીરિયડમાં કોન્ડમ યુઝ કરો તો 2 મેથડ યુઝ થઈ કહેવાય. કે એક રિધમ મેથડ યુઝ કરી વત્તા તમે બેરિયર મેથડ જે કોન્ડમ છે એ યુઝ કર્યું, તો તમારું પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઓર ઘટી જાય. જે 87% હતા એનાથી વધી 90% ની ઉપર જતા. તમે આની જોડે બીજું એક ઓપ્શન યુઝ કરો કે કોન્ડમ યુઝ કરી સેફ પીરિયડમાં ઇન્ટરકોર્સ થયો, પ્લસ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પણ ફિમેલ યુઝ કરે છે, તો તમારા ચાન્સીસ ઓર ઘટી જશે કે ફેલિયરના, કે કોન્ટ્રાસેપ્ટિવ ફેલ થશે ને તમને પ્રેગ્નન્સી રહી શકે. એટલે આવી રીતે તમારે એક કોન્ટ્રાસેપ્ટિવ પર ડિપેન્ડ નહીં રહેવું અને મલ્ટિપલ કોન્ટ્રાસેપ્ટિવ્સ એક સાથે તમે યુઝ કરી શકો છો.